brought to you by V-Guard. સુરતથી સમાચાર કે જ્યાં ડેપ્યુટી કલેક્ટરના નામે એક મહિલાએ ચૂનો ચોપડ્યો અને આખરે તેને પકડવામાં સફળતા હાથ લાગી છે। તેણે નકલી દાગીનાને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓની અંદર તે સંમેલિત હોવાની માહિતી મળી હતી। મહિલાએ 12.38 લાખના દાગીનાની છેતરપિંડી આચરી હતી। અહીં સરકારી અધિકારીનો તેણે સ્વાંગ રચ્યો અને મહિલાએ અનેકને છેતરી લીધા હતા। આરોપીએ વ્યારા, નવસારી અને સુરતમાં અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાની વિગતો મળી છે। આ છેતરપિંડીનો આધાર બનાવવા તે ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો દર્શાવતી હતી અને ચેઇન સ્નેચિંગની પણ તેની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। સારોલી પોલીસે ખરાઈ કરતા આ બોગસ ડેપ્યુટી કલેક્ટર હોવાનું સામે આવ્યું, જ્યાં પોલીસે બોગસ મહિલા ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરી લીધી છે। ये वाला लेते हैं। इन्वर्टर एसी। आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं। इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है। उसे वी गार्ड से सुरक्षित रखिए। वी गार्ड, इंडियाज नंबर 1 स्टेबलाइजर। ગુજરાતની અંદર અલગ અલગ વિભાગોના જે અધિકારીઓને ડુપ્લિકેટ બની અને લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ છે સતત વધી રહ્યા છે। આવો જ કિસ્સો સુરતના સલાબતપુરા વિસ્તારમાં સામે આવ્યો છે કે એક સલાબતપુરા વિસ્તારની અંદર જે જ્વેલર્સ છે તે જ્વેલર્સની અંદર ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી એક મહિલા જે હેતલ ચૌધરી નામની મહિલા છે અને તેના જે એક મિત્ર સાથે જ્વેલર્સ ખાતે પહોંચી હતી અને પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી અને ત્યાંથી 12 લાખથી વધુના જે દાગીના ખરીદ્યા હતા અને સામે જે એક ચેક આપવામાં આવ્યો હતો। જે રીતે આ જે જ્વેલર્સને પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની જે ઓળખ આપી હતી સાથે પોતાનો જે મોબાઈલ છે થોડા દિવસ સારોલી વિસ્તારની અંદરથી ચેઇન સ્નેચિંગ થયો હતો અને તે એફઆઈઆર સારોલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ હતી। તે ફરિયાદની અંદર પણ ફરિયાદી તરીકે ડેપ્યુટી કલેક્ટર હેતલ ચૌધરીનું નામ જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જે એફઆઈની જે કોપી છે તે જ્વેલર્સને બતાવી હતી ને જેથી જ્વેલર્સને વિશ્વાસ થયો હતો અને આખરે જે જ્વેલર્સે 12 લાખથી વધુના જે દાગીના હતા તે આ મહિલાને આપ્યા હતા અને મહિલા ત્યાંથી લઈ અને ફરાર થઈ હતી। જ્યારે ચેક રિટર્ન થતાની સાથે જ આખો મામલો સામે આવ્યો હતો અને ફરિયાદી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર આજે ફરિયાદ નોંધાવી હતી અને સલાબતપુરા પોલીસ દ્વારા આ બાબતે સીસીટીવીના આધારે આજે તપાસ કરી હતી અને આખરે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી અને લોકો સાથે છેતરપિંડી કરનાર આજે હેતલ ચૌધરી નામની જે મહિલા છે અને જે એક યુવક જે છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તપાસની અંદર અનેક ખુલાસા થઈ શકે છે કારણ કે અલગ અલગ વ્યારા, નવસારી, બારડોલી જે અલગ અલગ શહેરોની અંદર અનેક લોકો સાથે આ રીતની છેતરપિંડી કર્યા હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસ તપાસ કરશે તો અનેક બીજા ગુના પણ ઉકેલાઈ શકે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। Brought to you by V-Guard.